જનસાહસ પત્રકાર સંગઠન દ્વારા ભાવનગર જિલ્લા મહિલા વિંગના પ્રમુખ તરીકે લોકગાયિકા બીનાબેન આહિરની વરણી. સિહોર, ભાવનગર, તારીખ 18/3/2026. ભાવનગર જિલ્લાના સિહોર તાલુકાના પવિત્ર યાત્રાધામ રાજપરા મસાણી મેલડી માતાજીના સાનિધ્યમાં ગત તારીખ 16/3/26ના રોજ જનસાહસ પત્રકાર નેશનલ સંગઠનની એક મહત્વપૂર્ણ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં સંગઠનની મજબૂતી અને ભાવિ આયોજન અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી હતી. નવી નિમણૂક અને સન્માન. આ મીટિંગ દરમિયાન સંગઠનના નેશનલ અધ્યક્ષ મહેશભાઈ રાઠોડ દ્વારા સંગઠનના વિસ્તાર અને પ્રગતિ અંગે માર્ગદર્શન પૂરું પાડવામાં આવ્યું હતું. આ તકે ભાવનગર જિલ્લાના જાણીતા લોકગાયિકા બીનાબેન આહિરની તેમની સક્રિયતાને ધ્યાને લઈ ભાવનગર જિલ્લા મહિલા વિંગના પ્રમુખ તરીકે નિમણૂક કરવામાં આવી હતી. કાર્યક્રમની રૂપરેખા. સંગઠનના અધ્યક્ષ મહેશભાઈ રાઠોડના હસ્તે બીનાબેન આહિરને સત્તાવાર નિમણૂક પત્ર એનાયત કરવામાં આવ્યો હતો. બીનાબેનનું પુષ્પગુચ્છ આપી વિશેષ સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે આઈટી સેલના સાગરભાઈ તથા સંગઠનના અન્ય હોદ્દેદારોએ પણ હાજર રહી નવનિયુક્ત પ્રમુખને શુભેચ્છાઓ પાઠવી હતી. આ બેઠકમાં સંગઠનના તમામ હોદ્દેદારો ઉત્સાહભેર ઉપસ્થિત રહ્યા હતા અને પત્રકારત્વના ક્ષેત્રમાં સંગઠનને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે સંકલ્પબદ્ધ થયા હતા. રિપોર્ટર બીનાબેન આહિર સાથે જનસાહસ ન્યૂઝ, ડાંગર, સિહોર, ભાવનગર. કે સાહેબ આગે સુધી દેખાતું નથી એટલે ડૉક્ટર હોશિયાર હતા અને ફળિયામાં લઈ આવ્યા. ફળિયામાં લઈ આવીને કે ઓલું શું દેખાય? એ કે ચંદ્રમાં. એ કે 2,85,000 કિલોમીટર દેખાય છે. ત્યારે કેટલું આઘું જોવું છે.